આપણે આજે જોવાનું છે. જેની પાસે અજબોની સંપત્તિ હોય કે અજબ કેટલાક ગાડી થાર ગાડીમાં ફરતા હોય તો આપણે એવું થાય કે આ કેટલા નસીબદાર હશે. પણ એના કરતાં એક બાજુ બીજું પાસું જોઈએ આપણે તો આપણને લાગે કે સત્સંગમાં આપણે ઘણા સુખી છીએ. તો નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન જ્યારે રચ્યું ત્યારે એમને એટલું આમ તે ઘડે કંઈ એમની જોડે કંઈ કશું આમ કે નતા નિર્મો બેઠા, એક લીમડાના ઝાડ નીચે બેઠા હતા. તે વખતે એમની જોડે કશું જમવાનું ખાવાના સહસા પડતા હતા. અત્યારે તો કેસર કેરીનો રસ આમ આપણે દરરોજ સાંજે આમ શાંતિથી ખાઈએ છીએ. તો સભામાં આપણે આવીએ તો રસ પૂરી હોય, પણ એ વખતે સત્સંગ એટલો સહેલો નહોતો, જમવાનું મળતું નહોતું કે નિષ્કુળાનંદ સ્વામીને કેસર કેરીનો રસ કંઈ ખાવા નહોતો મળ્યો, પણ ખાવાની નહોતું, ભિક્ષાય મળતી નથી. એટલું એમ કે મકબલની ગાદીમાં નહોતા બેઠા, એ લીમડાના ઝાડ નીચે આમ સાવ નીચે રેતી પર જ બેઠા હતા, ભિક્ષા માંગીને જમતા હતા અને પથરા ઉપર બેસતા હતા. અને એમની જોડે સાલ ભૂસાલ કે મકબલી વસ્ત્રો કે એવું કંઈ નહોતું, પણ એમની દાતરીઓ હતું ને એ છૂટેલું ફાટેલું હતું. આવું હોય તો એવું કહેવાય કે ભાગ્ય જાગ્યા, પણ તોય નિષ્કુળાનંદ સ્વામી ગાય છે કે ભાગ્ય જાગ્યા. નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન વારંવાર એની રચના કરે છે. તો એક તો એમને એક મોટી પ્રાપ્તિ થઈ કે સાક્ષાત ભગવાન મળે. બીજું કે એમને કેવા ભગવાન મળે કે જે કલ્યાણ થયું, એમનું કલ્યાણ થયું એવા ભગવાન મળ્યા. તો નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આ પદ રચ્યું ત્યારે એમની સ્થિતિ એકદમ કફોડી હતી. 200 વર્ષ પહેલા નિષ્કુળાનંદ સ્વામીના મુખમાંથી નીકળેલા શબ્દો એક આપણે અત્યારે જોઈએ તો આ કળિયુગમાં આપણને મોહન સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ એવા સંતની આપણે પ્રાપ્તિ થઈ. આપણે કહીએ છીએ ને, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે, સંત હુને મુક્તે વળી સંત રે, એમ શ્રી મુકે કહે ભગવંત રે. મહારાજ કહે છે કે સંત છે એ જ મારી મૂર્તિ માનજો. સાક્ષાત ભગવાન મળે છે. સારંગપુરના 10માં પણ કહ્યું છે કે જ્યારે એવા સંતના દર્શન થાય ત્યારે એમ માનવું, એમ જાણવું કે સાક્ષાત ભગવાનના દર્શન થયા. તો આ મોહન સ્વામી મહારાજ આપણને વર્તમાન કાળે ભગવાન આપણને કલ્યાણની પ્રાપ્તિ માટે મળ્યા છે. સંત મળ્યા એ જ મોટા આપણા ભાગ્ય છે. તો આપણે એ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે એના પરથી જ આખું પ્રવચન કરીએ. એ કીર્તન છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો નરયો એ હર, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આપણા કોટી કલ્યાણ થઈ ગયા. આપણે જીવ કોટીમાંથી બ્રહ્મ કોટીમાં આવી ગયા. આપણને પ્રગટ ભગવાન મળી ગયા. આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવા સંત, આવા ગુરુ મળે. કલકત્તાના ગવર્નરનો કાગળ આવે તો એ કેવો કેપ ચડી જાય. એટલે કહેવાનો મતલબ અત્યારે મોદી સાહેબ છે એમનો ફોન આવે કે ગીતાબેન તમારું મારે કામ છે, તમે BAPSમાં. તો ગીતાબેન તો કેટલા ફૂલે કે હો મને મોદી સાહેબ, બધા 10 જણને કહે કે મને મોદી સાહેબનો ફોન આવ્યો, મોદી સાહેબનો ફોન આવ્યો. તો એવું આ નિષ્કુળાનંદ સ્વામીના પણ એમને આ પદ્મ ગાય છે. યોગીજી મહારાજ ઘણી વાર કહેતા કે વજેશ્રીના ટૂંકાનું આમ કેવું દ્રષ્ટાંત આપતા આપણને સમજાવતા. કોણ આપણને ગુરુ મળ્યા છે, એવો ગેપ આપણે અખંડ આપણે રાખવાનો છે. ઉદાહરણ એટલે કે આપણો આ છેલ્લો જન્મ છે. આપણે આ જરાય સંશય નહીં રાખવાનો કે મારે બીજો જન્મ આવશે, મારે ફરી આવવું પડશે. શું કરવાનું? જન્મ લઈ લઈને તો આપણે આનું આ જ કરવાનું છે. ભણીશું, મોટા થઈશું, લગ્ન કરાવશે, છોકરો થશે, છોકરાને ભણાવીશું, પાછું એમના લગ્ન કરાવે. એટલે જન્મ લઈ લઈને આનું આજ આપણે આપણા જન્મથી કરતા જાય અને કરવાનું છે. તો એમાંથી આપણે છુટકારો મેળવવાનો છે. તો એમાંથી છુટકારો એટલે આપણને હવે ગુરુ મળ્યા એટલે આપણે નિશ્ચિત તો થઈ જ ગયા છે કે આપણે હવે ફરી જન્મ આવશે નહીં. આપણો આ છેલ્લો જન્મ છે. પ્રગટ ગુરુથી જ આપણો મોક્ષ
યુગમાં વામનજી હતા, તો તે વખતે ઇન્દ્રને શ્રાપ મુક્ત થવાનું તો નારદજીએ કહ્યું કે તમે વામનજી પાસે જાઓ. રામાયણમાં વાલ્મીકી